દેશ ધીરે ધીરે ઇલેક્ટ્રિક કાર તરફ આગળ વધી રહ્યો છે કારણ કે ઇલેક્ટ્રિક વાહનોનું ઘણું ઓછું પ્રદૂષણ થાય છે। તે જ સમયે આ વાહનોને ખૂબ કિફાયતી પણ માનવામાં આવે છે અને આ વધતી પસંદને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓ માર્કેટમાં પોતાના નવા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે। બજારમાં ઓછા બજેટથી લઈને મોંઘા ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ છે અને હાલમાં જ એક નવી ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં આવી છે। આ ઇલેક્ટ્રિક કારનું નામ ચેરી લિટલ એન્ટ કાર છે। તેમાં ખૂબ જ પાવરફુલ મોટર, શાનદાર ફીચર્સ અને મજબૂત બેટરી છે। આ નવી ઇલેક્ટ્રિક કારમાં તમને ઘણા લેટેસ્ટ ફીચર જોવા મળશે। એક્ઝામ્પલ તરીકે તમને ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, ક્રૂઝ કંટ્રોલ, એર પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જિંગ, પુશ બટન સ્ટાર્ટ, પેનોરામિક સનરૂફ, એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને કીલેસ એન્ટ્રી જેવી સુવિધાઓ મળશે। ચેરી લિટલ એન્ટ એક નાની ઇલેક્ટ્રિક કાર છે જેને 2023માં ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી। આ કારને ભારતમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે। લિટલ એન્ટ એક નાની અને આકર્ષક કાર છે। તેને શહેરની શેરીઓ માટે આદર્શ બનાવે છે। આ કારમાં 14 ઇંચના એલોય વ્હીલ્સ અને મોટી સનરૂફ પણ છે। હવે આ નવી ઇલેક્ટ્રિક કારની મોટર વિશે વાત કરીએ તો આમાં તમને 41 કિલોવોટની બેટરી અને 70 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર જોવા મળશે, જેની મદદથી તે 100 PS નો પાવર અને 160 Nm નો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે। લિટલ એન્ટ કાર પણ 140 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મેળવે છે। તે જ સમયે તેની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે। કારની બેટરીને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને તમે તેને લગભગ 408 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો। ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 3200 mm, પહોળાઈ 1670 mm અને ઊંચાઈ 1550 mm છે। આમાં તમને 2150 mm નો વ્હીલબેઝ આપવામાં આવ્યો છે। કારના આગળના ભાગમાં LED હેડલાઇટ્સ, DRL લાઇટ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ આપવામાં આવી છે। ચેરી લિટલ એન્ટ એક 3 ડોર 4 સીટર હેચબેક કાર છે। આ નવી ઇલેક્ટ્રિક કારની શરૂઆતી એક શોરૂમ કિંમત બજારમાં 12 લાખ રૂપિયા રાખવામાં આવી છે। આ સિવાય તેના ટોપ વેરિયન્ટની કિંમત લગભગ 20 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે। ચેરી લિટલ એન્ટ સારી રીતે ડિઝાઇન કરેલી અને સજ્જ નાની ઇલેક્ટ્રિક કાર છે। આ કાર શહેરના રસ્તાઓ માટે આદર્શ છે અને તેમાં ઘણી આધુનિક સુવિધાઓ છે। તે ભારતમાં પણ લોન્ચ થવાની શક્યતા છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।